રાજકોટમાં હરિપ્રકાશ સ્વામીના તાજેતરના વક્તવ્યને લઈ વિવાદ ઉભો થયો છે। આ મુદ્દે ડોક્ટર જ્યોતિનાથે કડક પ્રતિક્રિયા આપતા હરિપ્રકાશ સ્વામીના નિવેદનને વાહિયાત ગણાવ્યું છે। ડોક્ટર જ્યોતિનાથે જણાવ્યું હતું કે જેના નામે તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે રોટલા ખાવ છો એની જે ઠેકડી ઉડાડવી અત્યંત નિંદનીય છે। તેમણે કહ્યું કે સનાતન ધર્મમાં કુલ 16 સંસ્કાર છે, તેમાં લગ્ન એક મહત્વપૂર્ણ સંસ્કાર છે। વધુમાં શું બોલ્યા તેઓ આવો સાંભળીએ। હરિપ્રકાશ સ્વામી દ્વારા જે વક્તવ્ય આપવામાં આવ્યું તે એકદમ વાહિયાત છે। સનાતન ધર્મના 16 સંસ્કારમાંનો એક સંસ્કાર લગ્ન છે અને તેની જે આ રીતે ટીખડ ઉડાવવામાં આવી કે લગ્ન એ ફાંસો છે, વ્યવસ્થા આધારિત ફાંસો છે કે પેલો ફાંસો છે, શું સાબિત કરવા માગો છો? સંસારની આ પરંપરા તૂટી જાય તો સૃષ્ટિના સર્જનહારની વાતને ઠેકડી ઉડાડવાની વાતો છે। અને રામથી માંડીને કૃષ્ણથી માંડીને બધાએ જ લગ્ન કરેલા છે ભાઈ। જેના નામે રોટલા ખાઓ છો ને તેના જીવન ચરિત્ર પર પણ તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઠેકડી ઉડાડો છો। આ ચલાવી લેવામાં નહીં આવે। આ બાબતે વિરોધ પણ થશે અને સાથે સાથે સમાજમાં દરેક લોકોએ આ બાબતે જાગવું જોઈએ। આટલી લોકો સાંભળે અને તાળી પાડે એ યોગ્ય નથી। કેવી રીતે કહો તમે? સંસારના રસના 2 પૈડા છે એવું શાસ્ત્રમાં લખેલું છે અને નર ને નારાયણીની વાતો લખેલી છે, ત્યારે આ વાતો પાછળના કંઈક મહત્ત્વ છે, જતી સતીની વાતો છે, એની પાછળના કંઈક રહસ્ય છે, તેની ઠેકડી ઉડાડી છે। આ ક્યાંય ચલાવી લેવા જેવી નથી। નાનો 100% વિરોધ થવો જોઈએ ને હરિપ્રકાશને બુદ્ધિ આવે એવી હું તો ખરેખર પ્રાર્થના આપું, પણ પ્રાર્થના આપવા કરતાં વધારે આ લોકોને તો પદાર્થ પાઠની જરૂર છે।